બોટાદ શહેરમાં જાહેર રસ્તો બંધ કરી દેવાને પગલે સ્થાનિક લોકો નગરપાલિકામાં ચીફ ઓફિસરને રજૂઆત કરવા દોડી ગયા હતા। બોટાદ શહેરમાં હનુમંતપુરી વિસ્તારમાં વિહળ આઈસ ફેક્ટરી પાસેનો જાહેર રસ્તો માથાભારે શખ્સોએ દાદાગીરીથી લોખંડના પોલ ખોદીને નાખી દઈને બંધ કરી દેતા સ્થાનિક લોકો નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવા દોડી ગયા હતા। રોજના 700થી વધુ બાળકો શાળાએ જતા હોય છે, તેમજ એમ્બ્યુલન્સ પસાર થતી હોય છે, પરંતુ રસ્તો બંધ કરવાને પગલે 1000થી વધારે લોકોનો શહેર સાથેનો સંપર્ક તૂટી ગયો છે, જેને પગલે રજૂઆત કરાઈ છે। હેલો મિત્ર, આજે આપણે આવી ગયા છીએ અમન સ્વિચ ગેરમાં રફીકભાઈ પાસે। તેમની મુલાકાત લેવી। અમારે ત્યાં મોટરો, પેનલ, ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક દરેક વસ્તુ 1 HP થી લઈને 1000 HP સુધીની મોટરો, તેમજ દરેક ટાઈપના પેનલ બોર્ડ, એપીએફસી પેનલ, વીસીબી પેનલ દરેક વસ્તુ મળી રહેશે। નગરપાલિકાના પૂર્વ અધિકારીઓ અને માથાભારે હિસ્સોમાં ત્યાં આગળ રહે છે। નગરપાલિકા હસ્તકનો સાહેબ પરમાર મહેશ, કયા વિસ્તારમાં રહો છો? હનુમાનપુરી તુરખા રોડ। ચીફ ઓફિસરને તમે રજૂઆત કરવા આવ્યા છો, શેની રજૂઆત હતી? અમારે તુરખા રોડેથી પાળિયાદ રોડે જવા માટે વચ્ચે રસ્તો છે ને, નગરપાલિકાએ બનાવેલો રોડ છે, એની વચ્ચે થાંભલા ઊભા, ખૂટા ઊભા કરી નાખ્યા છે અને એ ખુલ્લા કરવા માટે અમે રજૂઆત કરવા આવ્યા। અમે હનુમંતપુરી વોર્ડ નંબર 1 માં રહીએ છીએ। તમે અત્યારે નગરપાલિકાએ આવ્યા છો? અમારો છેલ્લા ઘણા સમયથી જે રસ્તો હતો, જાહેર રસ્તો નગરપાલિકા હસ્તકનો, એ લોખંડના થાંભલા નાખીને બ્લોક કરેલો છે। લગભગ 1.5-2 વર્ષથી એ બ્લોક કરેલો છે। અવારનવાર આ બાબતે નગરપાલિકામાં મામલતદારશ્રીને અને કલેક્ટર કચેરીમાં રજૂઆત ઓનલાઈન કરવા છતાં એનું કોઈ નિરાકરણ આવેલું નથી। કોને બ્લોક કરેલો છે? એ પૂર્વ કોર્પોરેટર, પૂર્વ પ્રમુખ અને પૂર્વ ઉપપ્રમુખ ત્યાં આગળ રહે છે। બળદેવભાઈ કણઝરિયા છે, એક બળદેવભાઈ સોરઠિયા અને કિશોરભાઈ પાટીવાળા છે। એ લોકો બધા સાથે મળી અને શેરીવાળા સાથે રાખી અને રસ્તો બ્લોક કરેલ છે।